વાંચનો એમણે એની અંદર આપેલા છે. અને જુદા જુદા જે પર્વો છે એને પણ એ કેલેન્ડરની અંદર માર્ક કરવામાં આવે છે. એટલે ગયા વારે ક્રાઇસ્ટ ધ કિંગ એનું જે પર્વ અથવા તો ફીસ્ટ ઓફ ક્રાઇસ્ટ ધ કિંગ એની ઉપર આપણે મનન કરી ગયા. મને એક મિત્રે વાત કરી કે બહુ બીક લાગી કે ડેવિડસનભાઈ તમે આ બધું બોલ્યા. એવું નથી, આ તો પ્રભુના વચનો આપણે જોઈ ગયા. કારણ કે આપણે બે કમ્પેરેટિવ સ્ટડી કર્યો હતો. એક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે ગધેડીના વછેરા ઉપર સવાર થઈને વિજયવંત પ્રવેશ કરે છે, એક નમ્ર રાજા તરીકે, એક સર્વન્ટ કિંગ તરીકે પ્રવેશ કરે છે, એનું આપણે ઇમેજ જોઈ, એનું ચિત્ર જોયું. અને જે બીજું જે ચિત્ર હતું એ તો પ્રકટીકરણની અંદર જે પ્રભુ ઈસુ એક રાજા તરીકે, એક ન્યાયાધીશ તરીકે વાદળો ઉપર સૈન્યો સાથે આવશે. અને એ બે ઇમેજની વચ્ચે અત્યારે આપણે એક કૃપાના સમયમાં જીવી રહ્યા છીએ. એ સર્વન્ટ કિંગ, એ જે સેવક રાજા છે, એ હજુ પણ નમ્ર છે આપણા માટે. એ મધ્યસ્થી કરે છે, આપણને પ્રેમ કરે છે, આપણને પાપોની માફી આપવા માટે આજે પણ એટલા તત્પર છે. પણ જ્યારે એ પ્રકટીકરણની અંદર એક દિવસ જ્યારે તેઓ આવશે, ત્યારે પસ્તાવાનો કોઈ સમય નહીં હોય, ત્યારે કોઈ પાપની માફીની વાત નહીં હોય, ત્યાં પછી ન્યાયની વાત થાય છે. અને એ જ થીમને, એ જ બાબતને યાદ કરીને આજે આપણે જે જોવા માંગીએ છીએ તો પ્રભુ ઈસુનો દિવસ, ધ ડે ઓફ ધ લોર્ડ, પ્રભુનો જે દિવસ છે, અને એની ઉપર આજે આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. આપણે જાણીએ છીએ પ્રમાણે હવે આપણે એડવેન્ટ સિઝનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. નાતાલનો આજે પર્વ હવે પાસે આવી ગયું છે. એડવેન્ટ એટલે આગમન. પ્રભુ ઈસુના આગમનની હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ. આજે આપણે પહેલી કેન્ડલ જે સળગાવીએ તો પેટ્રિયાર્ક્સની કેન્ડલ છે, કે જે પિતૃઓની કેન્ડલ છે, કે જેને આપણે પિતૃઓને યાદ કરીએ. અને હવે જ્યારે એડવેન્ટ સિઝનમાં આપણે પ્રવેશ કર્યો છે, ત્યારે એ પ્રભુ ઈસુ એ તો 2000 વર્ષ પહેલા આવી ગયા હતા. પણ પછી એમણે મારા અને તમારા પાપોના માટે વધસ્તંભ ઉપર પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. અને પછી એમણે શૈતાનને હરાવ્યો. ત્રીજા દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા. અને પછી તેઓ 40 દિવસ પછી સ્વર્ગારોહણ થયા અને આજે બાપના જમણા હાથે બેઠેલા છે. પણ હવે ફરી એક વખત તે આવનાર છે. અને એ બાબતના માટે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને આજે ટૂંકમાં આપણે જે બે શાસ્ત્ર પાઠ જોયા એની પરથી આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. માથી લખેલી સુવાર્તાનો 24મો અધ્યાય અને જે 36 થી 44મી કલમ છે, જો તમારી પાસે બાઇબલ હોય તો તમે એ ખુલ્લું રાખશો. આપણે એની અંદર થોડો સમય મનન કરવા માંગીએ. 3 ઇમેજ ત્યાં બતાવવામાં આવી છે. 3 બાબતો જાણે કે ત્યાં રજૂ કરવામાં આવી છે, એ આપણે જોઈએ. અહીંયા પ્રભુ ઈસુ કહી રહ્યા છે કે 36મી કલમની અંદર પ્રભુ કહે છે કે તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી. હવે એ વખતે બધી ચર્ચાઓ થતી હતી ને બધા પ્રભુ ઈસુ પૂછતા હતા કે પ્રભુ એ ક્યારે થવાનું છે, તમે ક્યારે આવવાના છો? પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ કહે છે કે એ દાડા સંબંધી ને ઘડી સંબંધી બાપ વગર કોઈ જાણતું નથી. અને આગળ લખવામાં આવ્યું છે આકાશના દૂતો પણ નહીં, તેમજ દીકરો પણ નહીં. એટલે જો કોઈ આપણને એમ કહે કે પ્રભુ ઈસુ આવે છે, કોઈ કે કીધું કે સપ્ટેમ્બર મહિનામાં આવવાના છે ને તારીખો બધા એ કરી લોકો રાહ જોતા, એવું કશું થવાનું નથી. કારણ કે પ્રભુ ઈસુ પોતે કહે છે કે દીકરો પણ જાણતો નથી, કેવળ બાપ જાણે છે. પણ એનો મતલબ એવું નથી કે મારે ને તમારે નિશ્ચિંત થઈને પછી પરણતા ને પરણાવતા ને ખાતા ને પીતામાં આપણું જીવન વ્યતીત કરી નાખવાનું છે. કેમ? કારણ કે એક દિવસ ચોક્કસ આવશે મને ને તમને લેવાને માટે, એની મંડળીને લેવાને માટે, વિશ્વાસી લોકોને માટે પ્રભુ ઈસુ પાછા આવશે. અને ત્યારે હું ને તમે કેટલા તૈયાર છે એ બાબત સંબંધી આપણે પોતાની જાતને તપાસ કરવાની રહેશે. 3 ઇમેજ આપી આગળ રજૂ કરવામાં આવી છે. એક તો 37મી કલમમાં નૂહના સમયમાં થયું હતું. આપણે જાણીએ છીએ, આપણે એની અંદર વધારે જવા નથી માંગતા, પણ નૂહના સમયમાં શું થયું હતું? પૃથ્વી ઉપર પાપ વધી ગયું હતું. અને ત્યાં બાઇબલમાં લખવામાં આવ્યું છે કે દેવને પસ્તાવો થયો, મનુષ્ય ઉત્પન્ન કર્યા નથી. કારણ કે એટલું બધું પાપ વધી ગયું. તો પછી પ્રભુએ, ઈશ્વરે, દેવ બાપે નક્કી કર્યું કે હવે હું પૃથ્વીનો નાશ કરીશ. એટલે નૂહને કીધું કે તું હવે વાણ બનાય. અને તું વાણ બને એટલું નહીં, પણ તું બધાને કહે કે પસ્તાવો કરો, પાપ ના કરો, પાછા ફરો. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈએ નૂહની વાત સાંભળી નહીં. બધાએ એની વાતને હસવામાં કાઢી દીધી. અને શું થયું? અને ત્યાં લખ્યું છે
38મી કલમમાં કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વાળમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા ને પરણતા ને પરણાતા હતા. કહેવાનો મતલબ કે રૂટીન જે લાઈફ છે એમાં બહુ બિઝી હતા. બિઝનેસ એઝ યુઝ્યુઅલ હતું. લોકો પોતપોતાના જીવનમાં મસ્ત હતા. અને નૂહ કહેતો માળ બનાવતા પણ કોઈએ એની વાત સાંભળી અને પછી ઇતિહાસ ગવાહ છે, આપણે જાણીએ છીએ શું થયું. આખી પૃથ્વી પરથી પ્રભુએ સમસ્ત મનુષ્ય જાતનો નાશ કરી નાખ્યો. ખાલી નૂહ ને એના કુટુંબ સિવાય અને જે અમુક પ્રાણીઓ જે પ્રભુએ પસંદ કરે છે બીજા બધાનો નાશ થયો. કહે છે કે તેઓ સમજે નહીં. હવે આ જે બાબત છે they did not know. એમણે એ જે સમજવાની વાત છે ને એ આપણે એની ઉપર 2-3 મિનિટ લેવા માંગુ છું. સમજવું એનો મતલબ શું થયો કે મને કોઈ બાબત સમજાવવામાં આવે ને મને એની ખબર પડે ને હું પછી એને સ્વીકારવું, એનો મતલબ કે હું સમજું છું. પણ હું એને પૂરેપૂરો સમજતો નથી જ્યાં સુધી એ બાબતને હું મારા જીવનની અંદર એનો અમલ ના કરું. બૌદ્ધિક રીતે મેં મારા મગજમાં એને સમજી લીધું કે ભાઈ 1 + 1 એ 2 થાય છે, પણ પછી જ્યારે હું મારા જીવનમાં જ્યાં સુધી એને ખરેખર અમલમાં નથી મૂકતો અને હું એનું પાલન નથી કરતો તો એ સમજણ ફક્ત મારા મગજ સુધી મર્યાદિત રહે છે. મારા નૂહના સમયમાં આવું જ કંઈક થયું હતું. લોકો સમજ્યા કે ભાઈ નૂહ આવું કહી રહ્યો છે, પણ જે એમના જીવનમાં એમને જે એક્શન કરવાનું હતું, જે એમને પસ્તાવો કરવાનો હતો, જે પોતાના ખરાબ માર્ગોમાંથી ફરવાનું હતું, ના ફર્યા. અને શું થયું? પરણતા ને પરણાવતા, ખાતા ને પીતા અને મોજ શોખની અંદર પોતાનું જીવન વ્યસ્ત કરતા રહ્યા અને પાપમાં રચ્યા અને છેવટે એમનો નાશ થયો. હવે બીજું પ્રભુ ઈસુ જે ઇમેજ આ બતાવે છે 40મી કલમની અંદર, તે વખતે ખેતરમાં 2 માણસ હશે, એક લેવાશે ને બીજો પડતો મુકાશે. 41મી કલમ, 2 સ્ત્રીઓ ઘંટી દળતી હશે, એક લેવાશે અને બીજી પડતી મુકાશે. અહીં એવું નથી લખ્યું કે જેને લેવાશે એના કરતાં જે પડતી મુકાશે અથવા જે માણસને લઈ જવામાં આવશે તો જે પડતું મુકાશે એ ખરાબ છે ને એવું ખાલી એવું લખવામાં આવ્યું છે કે જ્યારે મનુષ્યનો દીકરો તો કે જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે શું થશે? 2 વ્યક્તિ ખેતરમાં હશે, એકને લેવાશે અને બીજો પડતું મુકાશે. એ બહુ ભયંકર છે એ બાબત. આપણે જાણતા નથી કે આપણે અત્યારે 50-60 માણસો બેઠા છે. જો પ્રભુ અત્યારે આવે તો કોને લેવામાં આવશે, કોને પડતા આવશે? હા, જે વ્યક્તિ પોતાના જીવનમાં પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે એમને લેવામાં આવશે, પણ જેમણે નથી સ્વીકાર્યા એમને પડતા મૂકવામાં આવશે. આપણે જાણીએ છીએ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, પણ શું થાય છે આપણે એ બાબતને સમજીએ છીએ ખરા, પણ આપણે એની ગંભીરતાથી લેતા નથી. ઇંગ્લિશમાં એક બહુ સરસ વર્ડ છે કે કોમ્પ્લેસન્ટ બની જઈએ છીએ, આપણે નિશ્ચિંત બની જઈએ છીએ. અને આ વિશ્વાસીઓ માટે છે. હવે એવું નથી કે વિધર્મની વાત નથી કરતા, આપણે જે અહીંયા પ્રભુના લોક છે, કારણ કે પ્રભુને જીવન સોંપીને પણ પછી ધર્મીની જેવું જીવન આપણે ઘણી રીતે જીવતા હોય છે કે જે હું અને બાપ જાણીએ છીએ. મારાઓ આ બીજી ઇમેજ ઉપરથી આપણને એ બાબત શીખવા મળે છે કે એ બાબત ચોક્કસ છે કે જેણે પ્રભુ ઈસુને જીવન સોંપ્યું છે એ લઈ લેવામાં આવશે, પણ જેણે નથી સોંપ્યું એ પડતા મૂકવામાં આવશે. એટલે મારે તમારે નક્કી કરવાનું છે કે આપણી શું પરિસ્થિતિ થશે. અગેન હું ગભરાવાની વાત નથી કરતો, પણ પ્રભુ આવવું અને એ એડવન્ટની અંદર આ બધી બાબતો આપણે સમજવી બહુ જરૂરી છે. કારણ કે એના આગમન માટે મારે તમારે તૈયારી શું કરવાની છે? એ જ તૈયારી કરવાની છે કે આપણે પ્રભુની બીકમાં જીવન જીવવાનું છે. એ પછી આપણે રોમેનના પત્રમાં જોઈશું કે આપણે કેવી રીતે જીવન જીવવાનું છે. ઇંગ્લિશમાં લખ્યું છે સ્ટે અવેક. તમે જાગતા રહો. એટલો મતલબ શું થાય? આપણે એવું નથી આપણે 24 કલાક જાગતા રહેવાનું છે એવું નથી. કહેવાનો મતલબ કે એ એલર્ટનેસ જે છે આપણામાં રહેવી બહુ જરૂરી છે. અને જે ત્રીજી અને છેલ્લું ઇમેજ જે હું તમારી આગળ શેર કરવા માંગુ છું તો 43મી કલમની અંદર, પણ એ જાણો કે ચોર કઈ પોરે આવશે એ જો ઘર ધણી જાણતો હોય તો તે જાગતો રહે ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દે. 44મી કલમ, એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધરાવતા નથી એ જ ઘડીએ માણસનો દીકરો આવશે. ચોર ક્યારે આવે છે એ કોઈ એનાઉન્સ કરીને તો આવતો નથી, રાઈટ? કોઈને કહેતો નથી કે એડવાન્સમાં તમને કહે કે હું આ તારીખે આવીશ. ચોર આપણને એવું કહેતો, પણ આપણે જાગતા રહીએ ઘર ધણી તો શું થાય છે કે એ ચોરી ના થાય, ઘરમાં ખાતર ના પડે, એના માટે તમે અને હું સજાગ રહીએ. અને એવી જ રીતે માણસનો દીકરો તો પ્રભુ ઈસુ પણ આવશે
ચોરની પેઢી આવશે, અનઅનાઉન્સ્ડ એમનો અરાઇવલ થશે, આપણે જાણતા નથી. પણ મારે તમારે તૈયાર રહેવાનું. એટલે આ 3 ઇમેજ આપણે જોઈ ગયા. એક તો નૂહના સમયની વાત હતી, અને અત્યારે પણ એ જ સમય ચાલી રહ્યો છે. આપણે જાણીએ છીએ, આપણી પાસે અત્યારે ટાઈમ નથી, પણ અત્યારે ભયંકર હાલત છે. પરવર્ટ થઈ ગયું છે માણસ. મનુષ્ય જે છે એ એકદમ પતિત થઈ ગયા છે. વિચારધારા પતિત થઈ ગઈ છે, વ્યવહાર પતિત થઈ ગયો છે. આપણે જાણીએ છીએ આ પૃથ્વી પર શું બની રહ્યું છે. ભયંકર પરિસ્થિતિ. મને એમ થાય છે કે પ્રભુ જ્યારે જોતા હશે ત્યારે એમને ફરી પસ્તાવ થતો હશે, મેં ક્યાં આ મનુષ્ય જાતનું બંધ કર્યું. એવો અત્યારે સમય ચાલી રહ્યો છે. અને ત્યારે વાલાઓ, મારે તમારે જાગતા રહેવાનું છે. મારે તમારે નિશ્ચિંત બનવાનું નથી, આપણે જાગતા રહેવાનું છે. આપણે એ હવે જ્યારે એડવેન્ટમાં આવ્યા છે ત્યારે આપણે પોતાની જાતને તૈયાર કરીએ. ખાલી નાતાલની વધામણી અને નાતાલના આનંદને એના માટે પ્રિપેરેશનની વાત નથી અહીંયા. મારા ને તમારા હૃદયને, મારા ને તમારા જીવનને આપણે તૈયાર કરવાનું કે જો આજે અત્યારે આ ઘડીએ જો આવે તો હું ને તમે એમને મળવા માટે ઉચકાય છે. તો પછી આપણે જાગતા રહેવાનું છે. તો કેવી રીતે રહેવાનું છે? તો આપણે હવે રોમનોનો પત્ર એનો 13મો અધ્યાય, જે બીજો પેસેજ છે, આપણે કાઢીએ. એમાં આપણે ઝડપથી જોવા માંગીએ છીએ. રોમનોનો પત્ર એનો 13મો અધ્યાય 11મી કલમથી. સમય વર્તીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળ આવી ગઈ છે. હવે આપણે જાગવાનું છે. હવે ઊંઘ્યા કરો. કહેવાનો મતલબ એ છે કે હવે આપણે બહુ નિશ્ચિંત થઈને જીવન જીવ્યા, પણ હવે આપણે જાગીએ. પોતાના હૃદયને અને પોતાના જીવનને વ્યવસ્થિત કરીએ. પ્રભુ ઈસુની સાથેનો સંબંધને સેટ રાઈટ કરીએ. એક પણ એક સમય પ્રભુની આધીનતામાં જીવન જીવીએ. પ્રભુએ જો મને તમને આજ્ઞા આપી છે કે જઈને બીજાઓને સુવાર્તા આપો, તો આપણે કરીએ. આપણે વારે ઘડી અહીંયાથી કહીએ છીએ કે આપણે અહીં અકસ્માતથી પ્રભુ નથી લાવ્યા. પ્રભુએ દરેકને આપણને કોઈ ઈરાદા સાથે આપણું આ દેશમાં, આ જગ્યા પર, આ મંડળીમાં આપણને સ્થાપિત કર્યા છે. આપણે દરેક જણે જાણી લઈએ કે પ્રભુ મારા જીવનમાં તમારા શું ઈરાદાઓ છે, અને એ ઈરાદાઓ પ્રમાણે આપણે જીવન જીવીએ. બહુ મહત્વનું છે. 12મી કલમમાં રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો શીખીએ. અંધકારના કામો તજી દે. ભલા હું તમે જાણીએ છીએ આપણે કેટલા અંધકારના કામો કરીએ છીએ ને કેટલા પ્રકાશના કામો. આપણે પ્રભુના આત્માની સાથે એ બાબતને વાત વ્યવહાર કરીને એ બધી બાબતો તજી. અને છેલ્લે 13મી કલમ, દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ, મોજ શોખમાં તથા નિશામાં નહીં, વિષય ભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા અદેખાઈમાં પણ નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી. એટલે હવે હું એવું કહેવાનું નથી માત્ર આપણે સેલિબ્રેશન ના કરીએ, ક્રિસમસ આપણે ક્રિસમસ પાર્ટી ના કરીએ, આપણે એન્જોય ના કરીએ, એવી અહીંયા પ્રભુ નથી કહેવા માંગતા. પણ પછી આખું જીવન પછી બસ આનંદમાં અને મોજ શોખમાં જો ગાળીએ તો પ્રભુ એ સંબંધે આપણને જાણે કે સભાન કરાવતા હોય, યાદ કરાવતા હોય એવું લાગે છે. તો આપણે જાગતા રહેવાનું છે. તો કેવી રીતે રહેવાનું છે? આપણે મોજ શોખમાં અને નિશામાં અને બધામાં આપણે સમય વ્યતીત નથી કરવાનો. આપણે ઝઘડામાં અને અદેખાઈમાં હું ઘણી રીતે વિચાર કરતો કે પ્રભુએ શા માટે મોજ શોખ, નિશા, વિષય વાસના, લંપટપણું અને પછી એની સાથે ઝઘડો અને અદેખાઈને પણ મેચ કર્યા છે. ઝઘડો અને અદેખાઈ તો નોર્મલ ચાલ્યા કરે, ફેમિલીમાં ચાલે, કમ્યુનિટીમાં ચાલે, આપણા ચર્ચમાં ચાલે, બધી જગ્યાએ ચાલે. અહીંયા પ્રભુ શું કહી રહ્યા છે કે એ લંપટપણું ઇટ ઇઝ ઇક્વલ ટુ કોન્ફ્લિક્ટ ને ઝઘડો ને અદેખાઈને ઈર્ષ્યા. બધું સરખું છે. નાનું પાપ કે મોટું પાપ પ્રભુની આગળ એ પાપ છે. તેથી કરીને આજે જ્યારે આપણે એડવેન્ટ સિઝનની અંદર પ્રવેશ કર્યો છે, આજે ફર્સ્ટ સન્ડે ઓફ એડવેન્ટ છે, પ્રભુના આગમનની એની વધામણી માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. તેના કારણે આપણા જીવનને તૈયાર અને આપણે જાગતા રહીએ. અને આપણે એકલા જાગતા રહીએ એમ નહીં, પણ આપણે બીજાઓને પણ એના માટે એલર્ટ કરીએ. આપણે બીજાઓને પણ એ પ્રભુની વાત કરીએ. મિત્રો વાલાઓ, પ્લીઝ તમે જાગતા રહો, એલર્ટ રહો. કેમ? કારણ કે પ્રભુનું આવું ઘણું પાસે છે. પ્રભુ આપણે આ સમજવા માટે આપણી સહાય કરે, આપણા જીવનમાં આ બાબતને ઉતારવા માટે પ્રભુ સહાય કરે. આવો આપણે થોડો સમય શાંત પ્રભુના વચનના પ્રકાશમાં